નમસ્કાર દર્શક મિત્રો, સેવા શક્તિ યુટ્યુબ ચેનલના એક વધુ નવા વિડીયોમાં આપ તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હું ભાવેશ પરમાર. અમારો ઝાઝા ભાગના વિડીયોનું જે શરૂઆતી શૂટિંગ હોય ને મિત્રો, એ અમે કરમનાથ મહાદેવના મંદિરેથી લગભગ કરીએ છીએ, જ્યાં સુધી બને ત્યાં સુધી. એટલે દર વખતે અહીંયા આવવાની સાથે બહાર જે રોડ પડે છે ને ત્યાં થોડા લોકો બેસે છે. એ લોકો માંગે છે અને અમે જાણવાની કોશિશ કરી તો એ લોકોને ઘણી ખરી મદદની જરૂર પણ હતી. તો આજે છે ને અમે વિચાર કર્યો કે એને આ માંગવાનું જે છે ને એ બંધ કરાવી અને એની સાથે આપણે થોડું રોજગારી મળે અને એની સાથે વાતચીત કરીએ. એમને કઈ પરિસ્થિતિમાં આવું કાર્ય કરે છે તો આપણે એની પાસે જઈએ અને જોઈએ. તો અમે એની પાસે ગયા અને ભાઈને નીચેના બે પગ જ નહોતા અને એની સાથે વાતચીત અમે કરી છે. વચમાં થોડો વાહનનો અવાજ છે, પણ શું કરીએ, હવે જગ્યા ત્યાં એટલી ઓછી હતી એટલા માટે અમારે ત્યાં શૂટિંગ પણ કરવું જરૂરી હતું. તો અમે શૂટિંગ કર્યું છે અને એ ભાઈની સાથે વાતચીત કરી છે. જો તમે કરમનાથ મહાદેવના મંદિરે આવતા જતા હોય અને તમને કરમનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા આવો તો એ લોકો દેખાય તો ત્યાં એની મદદ કરજો. અમે એને એક નાનો વજન કાંટો આપ્યો છે અને એનાથી એનો રોજગાર ચાલુ કરાવવાની કોશિશ કરી છે. તો તમે આવતા જાવતા નીકળો તો એની ઉપર વજન કરાવી અને એને બને એટલી મદદરૂપ થવાની કોશિશ કરજો. અને મિત્રો, હમણાં ચોમાસું છે, મારી પાછળ તમને દેખાતી છે તાપી નદી, જે એટલું બધું પાણી તો અમે ઘણી વાર શૂટિંગ કરવા આવ્યા છીએ, જોયું નથી. આ વખતે થોડું વધારે પાણી છે. તો વરસાદના કારણે અમે થોડું હમણાં શૂટિંગ પણ ઓછું કરીએ છીએ અને અમારા વિડીયોને તમે લાઈક શેર કરતા રહેજો. મિત્રો, અમે કોઈ પણ આમાં કમાવાની દ્રષ્ટિએ કામ નથી કરતા. અમે ફક્ત ને ફક્ત મદદરૂપ થવાની કોશિશે કામ કરીએ છીએ. તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને બને એટલી સબસ્ક્રાઇબ કરવાની કોશિશ કરજો. અને તમારે અમારા ઉનાઈ માતાજીના દર્શન કરવા હોય તો અમારી આ ચેનલમાં નવો વિડીયો અમે નાખી દીધો છે. ઉનાઈના દર્શન કરી અને વિડીયોના એન્ડિંગમાં પણ તમને ઉનાઈ માતાજીનો જે વિડીયોનું લિંક છે મળી જશે. અને આગળ વધુ લાઈક શેર કરવાની કોશિશ કરજો. હું તમને વિડીયોમાં આગળ મળું છું. આવો મારી સાથે. મહાદેવ કાકા, જય મહાદેવ. કાકા, તમારું નામ શું છે? કિશોરભાઈ. કિશોરભાઈ. અને અહીં ક્યાં રહેવાનું? પાંડેસરા. પાંડેસરા. તો આ તમારે બે પગ નથી? હું સવારે 5 વાગે નીકળું તો આ ટાઈમે અહીંયા પહોંચું. તમારા પરિવારમાં બીજું કોણ? મારે 2 છોકરા, 2 છોકરી. મોટો છોકરો ઓફ થઈ ગયેલો, એને 3 છોકરીઓ મૂકી ગયેલો છે. એની એક મોટી છોકરી 11મા ધોરણમાં ભણાવું છું. ભણાવો છો 11મા ધોરણમાં? હા, માંગીને ભણાવતા છે. એ વધારે સારું છે. તમે ભણાવો છો એ તમારો વિચાર ઘણો સારો છે. અને નાનો છોકરો કમાય એવું કોઈ કમાવાળું નથી એવું નથી. નાનો રિક્ષા ચલાવે, બાકી એની પાસે લાયસન્સ નથી. પાછી બચતની રિક્ષા, ગેસ ઓઇલના કાઢવાના. અને પરિવાર પાછું મોટું હોતું જાય. પરિવાર મોટું થઈ જાય. હવે ગણતરી જો ગણો, ગેસના માટલાના 1000 રૂપિયા. હા, ગેસના માટલાના 1000 રૂપિયા. અને મારા વાઈફ ને વાલનું ઓપરેશન થયેલું, 1160 ની એને દર મહિને દવા. પાછું લાઈટ બિલ, એટલે કટના એટલે ચારે બાજુ. તમારા બે પગ કેવી રીતે ગયા? મારે ગાડીમાં એક્સિડન્ટ થયેલું. ગાડીમાં એક્સિડન્ટ થયેલું? જય મહાદેવ, જય મહાદેવ. ગાડીમાં એક્સિડન્ટ થયેલો. પેલા હું કલર મારનું કામ કરતો અને પેલા મુંબઈ રહેતો. એક્સિડન્ટ થયો ને ત્યારે મુંબઈ રહેતો. હું 11 વર્ષ મુંબઈ રહ્યો. 87માં એક્સિડન્ટ થયો, પછી 87 પછી મુંબઈ છોડી. 87માં મારો જન્મ થયો, 1987માં. કાકા, હું છે ને અહીંયા તમને આ કામ છોડાવવા માટે આવ્યો છું અને હું તમારી થોડીક મદદ કરવા માંગુ છું. સામે રેકોર્ડિંગ ચાલુ છે મોબાઈલમાં, ત્યાંથી આપણો બેનો વિડીયો બને છે. તમે જે કાંઈ બોલો છો ને એ બધું રેકોર્ડ થાય છે. મારી પાસે અહીંયા માઇક છે, બરોબર? હવે છે ને, તમે આ માંગવાનું કામ કરો છો ને, તમારી તો જરૂરત છે એટલે તમે માંગો છો. ઘણા લોકો એવા પણ હોય છે કે જેને હાથ પગ સાજા હોય ને તો પણ એ આવા કામ કરે છે, બરોબર? હવે હું તમને છે ને અહીંયા એક નાનો એવો રોજગાર પણ સાથે ચાલુ કરાવી આપું છું અત્યારે.
તમે નહીં માનો, જો મને ખાલી 50,000 રૂપિયાની જો મદદ થઈ જાય ને છોકરાને રિક્ષા લેવા હતું તો આ મૂકી જ દઉં. હવે 50,000 ની મદદ તો જો મારાથી બનશે એટલી હું તમને કોશિશ કરીશ. અને કેમ કે જો એ બચત ની રિક્ષા ચાલે છે, બરાબર, 150 રૂપિયા કે 250 રૂપિયા એને બચત આલવાની હોય, અને ઓઇલ ના ગેસ ના એ બધા કાઢવાના હોય, અને પાછું મારે પરિવાર મોટું, એટલે જો એને જો 50,000 રૂપિયા કોઈ ડાઉન પેમેન્ટ બી ભરી આપે ને, ડાઉન પેમેન્ટ બી ભરી આલે ને 50,000 નું, તો પછી મારે આ બધી જરૂર નહીં પડે. પછી સમજો કે એ રિક્ષામાં પછી જો કાકા અત્યારે હું જે આ વિડીયો બનાવું છું ને, આ વિડીયો આગળ હું ઇન્ટરનેટમાં મૂકીશ, બરોબર, ફેસબુક અને યુટ્યુબમાં. ત્યાંથી કોઈ પણ જે પૈસા વાળું, મારાથી મોટું કોઈ પૈસા વાળું હશે તો તમારી મદદ કરવા જરૂર આગળ આવશે, બરોબર, મને વિશ્વાસ છે. અને મારા વિડીયો ઘણા લોકો જોવે પણ છે. એટલે છે ને કાકા, અત્યારે હું મારાથી જેટલી બને ને એટલી તમારી મદદ હું કરીશ. આ છે ને કાકા, એક નાનો એવો વજન કાંટો છે જે અહીંયા લોકો જે નીકળશે ને, અહીંયા જે લોકો જે માણસ 5 રૂપિયા આવતા હોય તો ભાઈ વજન કરી જાઓ. હા, એટલે તમારે એક નાનો એવો રોજગાર ચાલુ થઈ જાય અને કોઈની પાસે માંગવાની કોશિશ ઓછી થાય અને લોકો તમને પ્રોત્સાહન પણ કરશે, બરોબર. તમારું પહેલું જ ગ્રાહક અહીંયા હું બનીશ અત્યારે. લો, હવે આ ખોખું જોઈએ છે તમારે કે કચરામાં? અહીંયા મૂકી દઉં છું, તમારે પછી પેક કરવું હોય ને તો પેક કરી દેજો, બરોબર. એને કોઈ સારું કઈ પાથરી ઉભારો નીચે નહીં મૂકતા, બગડશે કે અત્યારે ભીનું છે ને એટલે. ભાઈ કોઈને વજન કરવું હોય તો વજન બી કરી દો, અને 35 રૂપિયા નાખવા હોય તો નાખી મૂકી દો. અહીંયા આ છે ને આવી રીતે આમ, અને આમ કરશો ને એટલે ચાલુ થઈ જશે. આ જો ચાલુ થઈ ગયું, બરોબર. લે હું તમને પહેલા જ છે ને વજન કરીને જ બતાવી દઉં. આને છે ને કાકા આવી રીતે રાખજો આમ, એટલે લોકો જે અહીંયા ઉપર ચડે ને એને પોતાનું વજન દેખાય. આ બાજુના આંકડા દેખાવા. મારો જ પગ બગડ્યો પેલો. લો, 59-10, બરોબર કાકા. આ તમારી અત્યારે હું બોણી જ કરાવી દઉં છું. જગે આજે મેં કીધું ને એ વાતમાં જો મને સોલ્વ થઈ જાય ને તો આ બધે માથા કોટા જ મુકાઈ જાય. સીતારામ બાપા. એમ હતું. જો કાકા, આનાથી છે ને તમારી રોજગારી પણ ચાલશે અને લોકો તમને મદદ પણ કરશે, બરોબર કાકા. મારે એક પાટલો લેવા પડે. પાટલો છે ને એવું અમારી પાસે વ્યવસ્થા થશે એટલે હું તમને આજે પાટલો એવું લાગશે ને તો આપી જઈશ, બરોબર. અમે સાથે લાવ્યા નથી. અને કાકા સામે કેમેરો છે, એમાં જોઈને કહી દો લાઈક કરજો, શેર કરજો. ભાઈઓ, આ ભાઈ મને મદદ કરે છે, કાકાની લાઈક કરજો, શેર કરજો અને ગરીબની મદદ કરજો. જો કાકા, આનાથી વધારે આગળ છે ને જે પણ કઈ મારાથી મદદ થશે ને હું તમને જરૂર મદદ કરવા આવીશ. અમુક અમે છે ને કાકા કહીને જાય એવું નથી. અમારું કેવું છે ઓન ધ સ્પોટ, ત્યાંનું ત્યાં કામ કરી જ દેવાનું. કહીને જાવું ને હું પછી આવીશ ને એવું નથી કાકા. મારી પાસે જ્યાં સુધી આ સુવિધા નહોતી થઈ ત્યાં સુધી હું નહોતો આવ્યો. હું અહીંયા શૂટિંગ કરું ને કરમનાથ મહાદેવથી ને જ હું મારા વિડીયોની શરૂઆત કરું છું. હું ઘણી વાર જોવો જ છું તમને બધાને, પણ મારે પેલા હું એવી પોઝિશન ઉપર પહોંચું કે તમને મદદ કરી શકું પછી કરું ને એમ. હવે એક ભાઈ તો એટલી મોટી મદદ કરવાની છે કે
તારે આ સાયકલ પર ફરવાનું નહીં, કારણ કે એ સ્કૂટી લઈને ફરજે. મારી પાસે સ્કૂટી ના પૈસા તો, અને સ્કૂટી કાપીને બનાવવી પડે. પેલે 3 પૈડા સુધારો કરવો પડે, એ કાપીને બનાવવી પડે. હું બધી મદદ કરું. ફોન નંબર બી આપ્યો, કાકે હવે ફોન એવું કહેતા નથી. કઈ નહીં કાકા, આગળ જે કઈ મારેથી મદદ તમારા સુધી આવશે ને એને હું તમારા સુધી પહોંચાડી દઈશ, અને તમારું અહીંયાનું એડ્રેસ પણ હું નાખી દઈશ, એટલે લોકો મારા થકી ડાયરેક્ટ તમારી પાસે આવી જશે મદદ ના પુરાવાની વાત નથી કરતો, અહીંયાની એડ્રેસ ની વાત કરું છું. એટલે તમારા સુધી અહીંયા કોઈને આવવું હોય ને તો અહીંયા આવી જાય, બરોબર. હવે હું તમને ફરી આગળ આવીને મળતો રહીશ, બરોબર. અને પુરાવા જોતા હોય ને તો મારી પાસે રાશન કાર્ડ છે, વોટિંગ કાર્ડ છે, પાન કાર્ડ છે, પછી ભાડે સૌરવ એનો ઘર એરિયો જોતો હોય તો એ, લાઈટ બિલ જોતું હોય તો એ, બધું પુરાવા છે. ના ના, હું તમારી પાસે આવીશ પાછું, બરોબર કાકા. ભગવાન સૌ આના હારા થાય. તો દર્શક મિત્રો, આ તો અમારો એક નાનો એવો પ્રયાસ સેવા કરવાનો, અને નાની એવી અમારી એક નાની કોશિશ હતી કે અમે કોઈને થોડા મદદરૂપ બનીએ. તો આ ભાઈને મદદ કરવા માંગતા હોય તો કરમનાથ મહાદેવનું મંદિર જે તમે આપણે સુરતમાં કાપોતરામાં આવેલું છે, સ્પિનિંગ મિલ અને કાપોતરાની વચમાં, તો ત્યાંથી તમે જાઓ ને એટલે રોડ ઉપર જ આ ભાઈ ત્યાં બેસે છે, અને ત્યાં તમને મળી જશે. અને બને એટલી આ ભાઈની મદદ કરતા રહેજો, અને તમે જો મંદિરે દર્શન કરવા જાઓ તો તમારો વજન પણ ચેક કરાવતા જજો, અને એને બનતી મદદરૂપ થવાની કોશિશ કરજો. તો હવે આપણે આ વિડીયોને અહીંયા સમાપ્ત કરીએ છીએ. વિડીયોને વધુમાં વધુ લાઈક શેર કરજો, જેથી આ ભાઈની અવાજ કોઈ સાંભળી શકે અને એને મદદ મળી શકે. હું તમને વધુ એક નવા વિડીયો મળીશ, ત્યાં સુધી મને રજા આપો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.